નર્મદા બંધના ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે રાત્રે સરદાર સરોવર બંધના 15 દરવાજા 2.85 મીટર ખોલવામાં આવ્યા હતા। નર્મદા ડેમના ઉપરવાસમાં હાલ 3,68,475 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેથી નદી તળ વિદ્યુત મથક RBPHના 6 મશીનો અને સરદાર સરોવર બંધના 23 દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં 3,95,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। જિલ્લા કલેક્ટર SK મોદીએ જિલ્લાના નાગરિકોને અપીલ કરતા જણાવ્યું કે નર્મદા ડેમના ઉપરવાસમાંથી જેટલો પાણીનો ઇનફ્લો છે તેના પ્રમાણમાં જ આઉટફ્લો છે। નર્મદા નદીમાં છોડવામાં આવી રહેલા પાણીની માત્રા હાલમાં ઓછી છે, જેથી કોઈએ ગભરાવાની જરૂર નથી, પરંતુ સતત વરસી રહેલા વરસાદથી સૌએ સાવચેતી રાખવી જરૂરી છે। ક્યાંક પાણીનો ભરાવો થાય તો તેનો ઝડપી નિકાલ થાય તેવા પ્રયાસો કરવા અને જરૂર પડ્યે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનના 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા નાગરિકોને અનુરોધ કર્યો હતો। નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા તકેદારી અને સાવચેતીને ધ્યાને રાખીને અસરગ્રસ્ત તથા ગામોમાં નાદોદ તાલુકાના સિસોદરા, ભડા, માંગરોલ, ગુવાર, રામપુરા, રાજપીપળા, ઓરી, નવાપુરા, ધમણાચા, ધાનપોર, ભચરવાડા, હજરપુર, શહેરાવ, વરાછા, પોઈચા, રૂંઢ ગામો અને ગરુડેશ્વર તાલુકાના સાંજરોલી, અંકતકેશ્વર, સુરજવડ, ગોડા, ગરુડેશ્વર, ગંભીરપુરા, વાંસલા તેમજ તિલકવાડા તાલુકાના વાસણ, તિલકવાડા, વડિયા, વીરપુર, રેંગણમરી ત્રણેય તાલુકાના ઉક્ત 28 ગામોના નાગરિકોને નદીના પટમાં નહીં જવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। સરદાર સરોવર બંધના નીચાણવાળા વિસ્તારોમાં કોઈ દુર્ઘટના કે જાનહાનિ ના થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જરૂરી સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા છે। જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પૂરની સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે। જિલ્લાના તમામ તાલુકા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી તથા ગ્રામ્ય કક્ષાના અધિકારીઓને તાકીદ કરાઈ છે કે વધુ વરસાદ પડે અને લોકોના જનજીવન પ્રભાવિત થાય તો તેમને સલામત જગ્યાએ ખસેડીને પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ કરાવવા અને કોઈ જાનમાલનું નુકસાન ન થાય તેની તકેદારી રાખવી। રસ્તા પર ઝાડ પડી જાય કે રસ્તો ધોવાઈ જાય કે ભયજનક લાગે તો પોલીસ તંત્રને જાણ કરીને આગોતરા પગલાં ભરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે। રાજપીપળા નાગરિક અને નર્મદા જિલ્લાની જનતાને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજે નર્મદા ડેમની જો સપાટીની વાત કરીએ તો 135 મીટર પર છે અને જેટલો ઇનફ્લો છે એટલો જ આઉટફ્લો છે। આઉટફ્લો લગભગ 3.5 લાખ ક્યુસેકનો છે। આપણે જાણીએ છીએ કે 10 લાખ ક્યુસેક કરતાં વધુ થાય તો જ આપણને એકાદ બે ગામમાં અસર થતી હોય છે। એટલે હાલના તબક્કે પ્રજાજનોને મારી ખાસ વિનંતી છે કે જેટલો ઇનફ્લો છે એટલો જ આઉટફ્લો છે, એટલે કોઈ ગભરાવાની કે ડરવાની જરૂર નથી। બસ સતત પડતા વરસાદથી થોડું એલર્ટ રહેવાની જરૂર છે કે ક્યાંક પાણીનો ભરાવો થતો હોય તો એને કાઢવાનો। નગરપાલિકાનું તંત્ર તૈયાર છે, જિલ્લા વહીવટી તંત્ર તૈયાર છે, પોલીસ તંત્ર તૈયાર છે, પંચાયતનું તંત્ર તૈયાર છે। એટલે આપ ગમે તે સંજોગોમાં કંઈ પણ અડચણરૂપ લાગે તો કલેક્ટર કચેરીના ફ્લડ કંટ્રોલ રૂમમાં આપ ફોન કરી શકો છો। 24/7 અમારો કંટ્રોલ રૂમ ચાલુ છે અને કોઈ પણ જાતની તકલીફ હોય કે કોઈ પણ વિભાગ કે શાખાની ફરિયાદ હોય તો કંટ્રોલ રૂમમાં આપ કરી શકો છો।